હાલો મિત્રો, જો આપણા ખેડૂને કેવા લાઈટ વાળા હેરાન કરે છે ને. હમણાં એક વિડીયો મૂકું એટલે આપણને તમને ખબર પડે ને બધાને ખબર પડે. અને શું આ ખેડૂને ટેકામાં રહી ગયો, અને ખેડૂત તો રહી ગયો પણ ગામના હોય ને ગામના રહી ગયો. બરાબર, સિટીમાં ક્યાં હોરી લાઈન પડવાની નથી, પડશે તો ગામમાં જ પડશે. એટલે ગામની જમીન હોય ને સીમમાં, એમાં ગમે વાડી હોર એમાં જ પડે. બરાબર, કોઈ એવું નથી સિટી માથે થઈને આવી મોટી લાઈન જાય છે. બરાબર ને, એટલે હે ને ગામડા વાળા ટેકામાં રહી ગયો તે, અને ખેડૂત ટેકામાં રહી ગયો. બરાબર, આ બધું હે ને ટેકામાં જ્યાં લગન નહીં રહે ને ત્યાં લગન હે ને આ સરકાર અને અદાણી કહો તો ભલે ને કંપની વાળા કહો તો ભલે ને પોલીસ વાળા કહો તો ભલે, કોઈ દા દેવાનું નથી, કોઈ સામું જોવાનું નથી. બરાબર, પણ આ બધા જેમ ટેકામાં રહીશો ને તો બધા પાછા પડશે. બરાબર ને, કે ન પડે, બહુ ટેકામાં હોવા જોઈએ. એકા બીજાના ટેકામાં રહેશે ને તો જ છે ને આ પાછા પડશે. આ તો અદાણી કંપનીવાળા કેમ લાઇટવાળા રહ્યા, કંપનીવાળા એમ કેમ પોલીસવાળાને ટેકામાં હાલ્યા જાય. એને ટેકામાં પરાણે થાંભલા ખોડે છે ને ખેડૂતની જમીન છે ને તોય પરાણે ખોડે છે ને. એ ટેકો કીનો પોલીસવાળાનો લઈને ને, પોલીસવાળાનો ઉપર બધા અધિકારીઓનો અને રાજકારણનો. બરાબર, મેન ટેકો મોદીજીનો, માનો કે ન માનો. બરાબર, મેન ટેકો મોદીજીનો. એટલે અહીંયા હે ને બધી બાકી સીના વાય કામ કર્યા રાખે, બધી હરગ્યા રાખે હરી હો. મેન રાજા ઈ. બરાબર ને, હવે 10 વર્ષના છોકરાને ન મૂકે તો આ કાંઈ મોરા તો ન જ કહેવાય. એને બોલો જેલમાં લઈ જાય, એને હવે પકડીને લઈ જાય. તમે પેલા એ થોડોક વિડીયો મૂકું જો, પછી બીજો મૂકી જો. ભણતો છોકરો હે 10 વર્ષનો, અત્યારે ખેત પર એના પપ્પા અરે ખેતર ગયો તો અને ડિટેન કર્યો છે. બરાબર, 10 વર્ષના છોકરાને ડિટેન કરેલો છે, થાંભલો આવ્યો હતો. હવે આ છોકરાને જોવો બિચારાને, બરાબર કેવી પોઝિશનમાં છે. ધક્કો મારી કેવી રીતના તને બતા લીધો? જબરજસ્તીથી ધક્કો મારીને અંદર બે આવ્યો છે બસમાં. બરાબર, એટલે આ મિત્રો તાનાશાહી હાલે છે પોલીસ. જોયું ને, આ તો બરાબર છોકરો થોડોક આમ હિંમત વાળો હતો, બોલીએ કે બરાબર હિંમતવાન, એટલે હે ને વાંધો ન આવ્યો. બાકી થોડોક મોરો છોકરો હોય ને, આમ મોરું એનામ કાંઈ હિંમત ઓછી હોય ને, એકાબીજાને ટેકામાં રહે ને તો હિંમત રહી છે. તો એમાં બધા ટેકામાં છે ને ગામના હોય, અને ખેડૂત એટલે ટેકામાં કેટલા રહે. આ બધા આમાં ટેકો હોય ને તો ક્યાં આમ તો ક્યાં આમ ઉપર ગમી વ્યૂ જવાય. ટેકો હોવો જોઈએ. બરાબર, ટેકાના લીધેથી ને મકાન કહો તો ભલે ગમે વસ્તુ કહો ને ટેકાને લીધે જ ઊભું છે. બાકી બધું એને જો એમ ઢગલો થઈ જાય. એકાબીજાને ટેકો હોય ને તો ઊભું રહે ને કે પડી જાય. એટલે ટેકો રાખવો મેન જરૂરી. અને આપણે હંધાય કરતા ખેડૂતને ટેકો રાખવાની મોટી જરૂર પડી. શું આ 12 વર્ષથી થકવાડ્યા જ આવે. પહેલાં થકવાડતા હતા પણ ઓછા ને, હવે તો હે ને થકવાડીને હે ને આવ આમ પૂરું ગઈ નહીં. એટલે આ બધું આવું છે બોલ. એટલે હે ને તમને બીજો વિડીયો મૂકું એ ખેડૂતને છોડ્યા એ હોતે, પણ એ છોડ્યા શું કારણે કે આ બધા ગામનાનો સંગઠન. બરાબર, ટેકો સારો એમ ટેકાને લીધે ગામના બધાને છોડ્યા. બરાબર, ખેડૂને છોડ્યા એમ. ટેકો ન હોત ને, ટેકો ન હોય ને તો હે ને 5-10 દી સામું ન જોવે ને તો થાંભલા બામલા હોત ખોડ દે. આવા છે. બરાબર, એટલે ટેકો હોવો જરૂરી. ટેકો બધા ગામના આખો રોડ બંધ કર્યો, દુકાનો બંધ કરી દીધી હવની, અને બધાએ ટેકો દીધો. પછી એટલે છે ને સરકાર પોલીસવાળાએ છોડ્યા. બરાબર,
તમને વિડીયો મૂકું પહેલાં જોવો દે. હાલ અત્યારે જેતપર ગામે જે ધરપકડ કરી હતી તમામ ખેડૂતોને અત્યારે મુક્ત પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે. ગામમાં અત્યારે તમે જોઈ શકો છો કયા પ્રકારનો અત્યારે માહોલ છે. આખું ગામ એકત્રિત થઈ અને આખો નજારો તમે જુઓ, દિવાળી જેવો અત્યારે અહીંયા માહોલ છે. જે રીતે ખેડૂતોને બપોરે ડિટેન કરવામાં આવ્યા હતા અને ડિટેન કર્યા બાદ અત્યારે હવે તેમને અંતે મુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લા 6 કલાક થયા. જય જવાન. અત્યારે તમામ જે ખેડૂતો છે એ અત્યારે અહીંયા મૂકવામાં આવી હતી. અટકાયત બાદ અત્યારે મુક્ત કરતા ગામમાં દિવાળી જેવો માહોલ. આ એક નાનું બાળક જે છે આજે ગયું તો એ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો. હાલ તમામ ખેડૂતો અત્યારે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે. પોલીસની તાનાશાહી એ બધાને જેમ ભાવે એમ વર્તન કરે ને ગમે એને ભરી લે છે. કેટલા કલાક થયા તું પોલીસ સ્ટેશન હતો? 5-6 કલાક થયા. અહીંયા બેસાડી રાખ્યા તડકે, ખાવાનું 4 વાગે દીધું. એ આખું ગામ અત્યારે છોકરાને છોડ્યા, છોકરો આમ તો હિંમત બતાવે ને, બરોબર. એટલે હે ને ગામડાના છોકરામાં એટલો તો કાંઈક તો ફેર હોય. અને આ પાછું કાંતિભાઈ અમૃતિયાનું ગામ, બોલો. એ ગામમાં થઈને ખેડૂને ઉપાડી ગયા ને મોટા ધારાસભ્ય એવું જ થાય ને, બરોબર. અને તોય પછી ખેડૂને હરકા કોઈ ટેકામ ન આવે. નેતા બનવું હોય ને કે મત દેજો, આપણે તમે બધા આપણા ગામના જો આ બધા હરકાને મત દેજો, ભાજપમાં મત દેજો, આવું બધું બોલે, બરોબર. પછી એને વારો આવે ને ત્યારે કોઈ સામું ન જોવે. પછી ભાજપિયા હોય ને, ભાજપિયા બધા એક કોર, નેતા બધા એક કોર, અદાણી બધા એક કોર, અદાણી બાજુ બધા અદાણી બાજુ જ કહેવાય. પૈસા ખાય ને લીલા લહેર, બરોબર. જો જમીન હોતે ને નકામી કરી નાખે, બરોબર. વાડી હોય ને ઓલી કરી નાખે. એટલે આ કાંઈ મોરા તો કહેવાય નહીં, આવા બધા છે, બોલો, સમજીએ. એટલે આમાં હે ને એકાબીજાને ટેકામ રહી ગયો ખેડૂત મિત્રોને બધાને કહે કોઈ ભાવ પૂછશે નહીં. અને આમ નામ હે ને ખેડૂત આવો ને આવો હે ને સંગઠન બધે હકાલું જઈશ ગામો ગામ. આ જો ખેડૂતને હેરાન થવાનું થાય છે ને, નકરા થાંભલાને લીધે છે ને થવાનું થાય એવું નહીં. હવે જો ખેડૂત દાણામાં એટલા વી ગયા, બરાબર. ખાતરના ભાવ એવા સડી ગયા, બીના એવા સડી ગયા બધાય, બરાબર. હવે ડીઝલના નાન તેને હાકો એમાં બધે ભાવ સડી ગયા. અને ખેડૂતના ભાવ એકને એક. ગાડીમાં હે ને 500 આવતા હોય ને તો 400 આવે, બરાબર. એટલે ખેડૂતનું વસ્તુ બધી એકાર થાય, બરાબર. ને ઓલા લાંબુ વેચે જાય, જીરું કહેવાય ભલે ને બધી. એ બેઠા બેઠા પ્યામાં લીટા કરીને, બરાબર ને, પ્યામ ઉપર ને પૈસા કમાય. અને આપણે પરસેવાની મહેનત કરીને કમાવાનું. અને તોય હે ને કાંઈ વધે નહીં. ઓલા પ્યામ ઉપર આમ લીટા કરીને બુદ્ધિ વાપરીને એમનામ કમાય. આને કારીગરી કહેવાય. અને મહેનત કરે ને એની જિંદગીમાં કાંઈ ન હોય, નક્કી જ થઈ ગયું, બરાબર ને. બુદ્ધિની મહેનત વધારે કામ લાગે અને બહારની મહેનત એને નથી કામ લાગે, બરાબર. એકાબીજાના ટેકામ રહી ગયો, નકર કોઈની કાંઈ કામ ન લાગવાનું. નેતા અને બધા બહાર કરીને બધું લઈ જવાના, બરાબર. અને ખેડૂત કાંઈ વધવાનું નથી. સારું ને મિત્રો, સારું હાલો હવે કરી વિડીયો પૂરો. અને બધા ખેડૂત અને ગામડાના અને બધા ટેકામાં એકાબીજા રહી ગયો.
તો આપણે આમને હાલ્યું છે સંગઠન બધું ખેડૂત કંઈક આગળ હાલશે બરોબર ને કોઈ સામું જોઈશે નહીં બરોબર ને ખેડૂત કંઈક આગળ હાલશે હારવાળા